જોહાર જય આદિવાસી મિત્રો। કુકડદા જિલ્લા પંચાયત અને કુકડદા જિલ્લા પંચાયતની અંદર આવતી તરોડ તાલુકા પંચાયતના મત વિસ્તારમાં એટલે કે હરિયાબાર અને નાળાદા ગામે અમે 4 દિવસથી અમે બેનરો લગાડીએ છીએ। આમ આદમી પાર્ટીના બેનરો અને ઝંડાઓ લગાડીએ છીએ। ત્યારે હરિયાબાર અને નાળદા ગામે અમારા બેનરો અને આમ આદમી પાર્ટીના ઝંડાઓ તોડી નાખવામાં આવે છે, ફાડી નાખવામાં આવે છે। ત્યારે એક સમાજના દીકરાના નાતે હું ભારતીય જનતા પાર્ટીના લોકોને એટલું જ કહેવા માગું છું। ભારતીય જનતા પાર્ટીની અંદર જે આપણા વિસ્તારના જે આગેવાનો છે એમને હું કહેવા માગું છું, ઝંડા ફાડી નાખવાથી અને આમ આદમી પાર્ટીના બેનરો ફાડવાથી એમાં કશું તમારું ભલેવાર થવાનું નથી। 30 વર્ષથી તમારી ગુજરાતની અંદર સરકાર ચાલી રહેલી છે, કેન્દ્રની અંદર 12 વર્ષથી સરકાર છે, છતાં પણ આજે તમને બેનરો ફાડી નાખવાની, ઝંડા ફાડી નાખવાની નોબત આવી છે। ત્યારે તમે બોખલાઈ ગયા છો, ડરી ગયા છો। તમને એક ડર સતાવી રહેલો છે કે 26 તારીખે એવું મતદાન થવાનું છે જે આમ આદમી પાર્ટીની તરફેણમાં, એટલે તમને બીક ભરાઈ ગયેલી છે, ડરી ગયેલા છે, એટલે તમે બોખલાઈ ગયેલા છે, એટલે ઝંડા ફાડી નાખો છો અને બેનરો ફાડી નાખો છો। પણ બેનરો ફાડી નાખવાથી અને ઝંડા ફાડી નાખવાથી કશું થવાનું નથી। ત્યારે મારી સમાજની માતા બહેનો, યુવાનો, વડીલો બધા જને હું એક જ વિનંતી કરું છું, 26 તારીખે એવું મતદાન કરજો, એવું મતદાન કરજો, અમને ભાન આવી જવી જોઈએ। હું તો નાનો માણસ છું, આજે મને હરાવવા માટે આ લોકો બધે એકજૂટ થઈને મને હરાવવા માટે આ બધા કાવા દાવા કરેલા છે, ઝંડા ફાડી નાખે છે, બેનરો ફાડી નાખવા માંગે છે।